પહેલાં તો આપણે ફોર્મ બનાવવું પડે. ઓકે, તો આપણે ફોર્મ કરવું શીખ્યા છે. તો ફોર્મ લઈ લઈશું. પહેલાં તો આ ફોર્મના ડેટા પીડીએફમાં કન્વર્ટ કરવા માટે એક આપણે npm ઇન્સ્ટોલ કરવું પડશે, JSPD. તો આપણે સિમ્પલી લખીશું, આને પહેલાં કોપી કરી લઈએ. તો કોઈ બી npm ઇન્સ્ટોલ કરીએ છીએ તો આપણે શું કરીશું, ટર્મિનલ ઓપન કરી દઈશું, સ્ક્રિપ્ટ npm ઇન્સ્ટોલ એટલે ઇન્સ્ટોલ JSPD. ઇન્સ્ટોલ થયા પછી આપણે ફોર્મિક વાળું એક ફોર્મ લઈ લઈશું. ખબર ફોર્મિક વાળું તો ખબર છે ને, npm ફોર્મિક એન્ડ યપ. એ આપણને શું કરશે, એક ફોર્મ આપી દેશે વિથ વેલિડેશન. તો વેલિડેશન નાખવાની જરૂર નહીં પડે. ક્લિયર? તે ફોર્મિક વાળું ફોર્મ લેવા માટે આપણે બે વસ્તુ ઇન્સ્ટોલ કરવી પડશે. એક તો ફોર્મિક, બીજું યપ. ફોર્મિક મીન્સ તમારું એક ફોર્મ આવશે, ઇનપુટ જેવું આવે છે ને એ ઇનપુટ આવશે. યપ શું આવશે, વેલિડેશન. એ વસ્તુ સમજજો. ફોર્મિક શું આપશે, તમને ઇનપુટ ટેગ લખવાની જરૂર નહીં પડે, કોઈ ઇનપુટ ને ઇનપુટ લાઈક તમને એક ટેમ્પલેટ આપી દેશે. ઓકે, નેમ ઇમેલ નંબર લખો. યપ બેસિકલી વેલિડેશન આપશે. ખાલી ફોર્મિક લખશો તો વેલિડેશન નહીં આપે, યપ નાખવું પડશે. ઓકે, JSPD આપણે ઇમ્પોર્ટ કરી નાખ્યો, યપ ઇમ્પોર્ટ કરી નાખ્યો અને ફોર્મિક ઇમ્પોર્ટ કરી નાખ્યો. ફોર્મિક ઇન્સ્ટોલ છે કે નહીં મારે ચેક કરવું પડશે. તો પેકેજ.jsonમાં એકવાર ચેક કરી લેવાનું ફોર્મિક છે કે નહીં. તો આ ફોર્મિક નથી, દેખાય છે. ફોર્મિક આપણે અત્યારે JSPD ડાઉનલોડ કરવું એ હશે આ રીતે. ઓકે, ફોર્મિક આપણે શું કરવું પડશે, ઇન્સ્ટોલ કરવું પડશે. npm ફોર્મિક. આવી ગયું, દેખાય છે. હવે npm આવી ગયો. તો ફોર્મિક અને પીડીએફ વાળું બંને એક સાથે લઈ લઉં છું. ફોર્મિક બાકી તો ફોર્મિક આ બાકી છે, નહીં કરાવ્યું. ફોર્મિક શું બનાવે છે, ફોર્મ બનાવે છે. ફોર્મિક બનાવવા માટે બે આપણે ઇન્સ્ટોલેશન કરવું પડશે. જે આપણે ફોર્મિક બેસિકલી આ શું છે, ફોર્મિક એક સાઇટ છે, જે કે બુટસ્ટ્રેપ છે, ટેલવિન છે, એવું છે ને. તો ફોર્મિક લોકોએ શું કરી નાખ્યું છે, ફોર્મ બનાવવા માટે એક વેબસાઇટ જ ક્રિએટ કરી. તમે જેવા બી ફોર્મ જોતા હોય મૂકી શકો છો. મટીરિયલ લેવલ વાળું આવી ગયું. દેખાય છે ખાલી ફોર્મ, બીજું બધું. ઇન્સ્ટોલેશન કરવું પડશે, તે આપણે કરી નાખ્યું. ખાલી ફોર્મ જોઈતું હોય ને, નો વેલિડેશન. ઓકે, તો તમે આ કોપી કરી નાખશો, તમને શું મળશે, ફિલ્ડ મળશે, ઈમેલની, પાસવર્ડની, એ રીતે. ખાલી ફોર્મિક પડે, ખબર પડી. હવે જ્યારે તમે યપ કરશો ને, એ વેલિડેશન કરીને આપ્યું છે. આ શું આપશે, તમને વેલિડેશન આપશે. એના માટે શું નાખવું પડશે, યપ નાખવું પડશે. ઓકે, દેખાય છે. ખબર પડી. React.jsમાં ફોર્મિક કરીને આપ્યું છે. આમાં ડિટેલમાં આપ્યું છે કે પહેલાં આપણે ફોર્મિક ઇન્સ્ટોલ કરવું પડશે, પછી યપ ઇન્સ્ટોલ કરવું પડશે. આ તમારું app.jsx છે, જેમાં યુઝ કર્યું છે. દેખાય છે. આવું બનશે, આનું CSS છે.
તો આપણે તો યુ ફોર્મિંગ યપ દેખાય છે. હવે એફ ડોટ જેએસમાં ફોર્મિંગ કઈથી આવી યપ કઈથી ખબર પડી. તો ફોર્મિંગ એક એરર મેસેજ કરીને આવશે, ફિલ્ડ આપશે, ફોર્મ આપશે અને ફોર્મિક આવશે. આટલી વસ્તુ ફોર્મિક આપશે. ઓકે, માય ફોર્મ આ બધું જે છે ને જનરેટ પીડીએફ વાળું, એ આપણું પીડીએફ જનરેટ કેવી રીતના કરવાનું છે એ એવું છે. અને અત્યારે આપણે કમેન્ટ કરી દઈએ. ક્લિયર? હવે ફોર્મિક રિટર્નમાં ફોર્મિક ટેગ આવશે અને ઉપર તમે ડિવિઝન લેવું તો લઈ શકો છો માર્જિન ઉપર ફોર્મિક ટેગ. આમાં ઇનિશિયલ વેલ્યુ આવશે કે તમારી પહેલાં ફોર્મ જ્યારે ઓપન થશે ને ત્યારે ઇનિશિયલ વેલ્યુ શું હશે. ઇનિશિયલ એટલે પહેલાંની વેલ્યુ તો એમટી હશે. જ્યારે તો ફોર્મમાં તમે લખીશું ને ઇનિશિયલ તો એમટી હશે ને, પછી આપણે લખીશું ને અમુક વાર તો ઇનિશિયલી ફીલ આવે છે ખબર એ ફીલ કરવી તો કરી શકો છો. પછી વેલિડેશન નાખ્યું છે કોના વડે? યપ વડે. તો યપ એક ઓબ્જેક્ટ ક્રિએટ કરી નાખશે જેમાં આપણે ફીલ્ડ લીધી છે એક નેમ ને મોબાઈલ નંબર. તો યપ ડોટ સ્ટ્રીંગ જે બી તમે ભરો છો ને એ સ્ટ્રીંગ હોવું જોઈએ. ઓકે, અને વેલિડેશન બીજી નાખવી છે રિક્વાયર્ડ ફીલ્ડ. રિક્વાયર્ડ મીન્સ તમે ના લખશો ને તો એરર આવશે બરાબર. બીજામાં બી રિક્વાયર કરી નાખ્યું. તો જેટલી બી તમે ફીલ્ડ લેશો ને બેઝિકલી નેમ મોબાઈલ નંબર આપી છે. તો આ જનરેટ પીડીએફ છે ને આનાથી નિકાલી દઉં છું પછી. તો આ અહીંથી આવે છે આ ફોર્મ, લેબલ, ફિલ્ડ. આ ફિલ્ડ ટેગ કોણ આપે છે? ફિલ્ડ એટલે આપણું ઇનપુટ. આપણે ઇનપુટ લખતા હતા પહેલાં, હવે ફિલ્ડ આવશે. ફિલ્ડ આપણને આપે છે ફોર્મ ક્રિએટ કરવા. ઓકે, ફિલ્ડ એટલે કે બોર્ડર આવી જશે ઇનપુટની. આમાં જે તમે નેમ એટ્રીબ્યુટ યુઝ કરશો ને મોબાઈલ નંબર એ જ અહીં સ્પેસ નહીં આપવાની કોઈ દિવસ. આ એટ્રીબ્યુટને તમને વેલિડેશનમાં અને ઇનિશિયલ વેલ્યુમાં યુઝ કરવાનું છે ઓનલી નેમમાં. તો નેમ એટ્રીબ્યુટ એના માટે વપરાય છે. અહીં બી તમે નેમ એટ્રીબ્યુટ યુઝ કર્યું હશે નેમ, તો આ નેમ બી કઈ વપરાશે ખબર. એટલે જેટલા બી તમે સપોઝ આ પહેલું ફિલ્ડ થઈ ગયું આપણું, આ ફિલ્ડ અને લેબલ. ઓકે, લેબલ એટલે ખબર છે ફિલ્ડ ઉપર લખવો હોય તો આ મોબાઈલ નંબર. બીજું તમને લેવું હોય તો શું કરવાનું? આને કોપી કરો અને બ્રેક ટેગ કરી નાખ્યો છે એટલે બીજું વાર નીચે આવી જશે. તો આ નીચે લખી દેવાનું બરાબર. અત્યારે આપણે 2 ફિલ્ડ લીધા છે. આપણે બી યાદની જરૂર કરી યાદ કરવાની જરૂર થઈ શું આ બધું લેબલ ફોર્મેટ? ના એ તો મળી જશે ને વેબસાઇટની અંદર. ના ના રિમેમ્બર ને રિમેમ્બર નથી કરવાનું એટલે વેબસાઇટની અંદર આપ્યું છે. ના એટલે આમ મેં છે ને ઇન્ટરનેટ પર્સપેક્ટિવ વાત ક્વેશ્ચન. ના આપણું ફોર્મિક શું હોય છે ખાલી એટલું ખબર પડી જોઈએ. ફોર્મિક બેઝિકલી આપણને ફોર્મના ટેમ્પલેટ આપે છે, યપ આપણને વેલિડેશન આપે છે ખબર. એટલું બોલતા આવડવું જોઈએ. તો આને આપણે કંટ્રોલ એસ કરીએ. તો જો તમને આ રીતે આવી ગયું ને લીકલ એમટી હશે તો શું આવશે? જે કમાન્ડ આપશો એ આવશે એરર. કેવું ઓટોમેટિક તમને એરર શો થશે. એવું નહીં આપણે ટાઈપ કરીએ છીએ જાવાસ્ક્રિપ્ટમાં પહેલાં એક ઓટોમેટિક થાય છે, એક આપણે લખીને સબમિટ કરીએ તો આમાં ઓટોમેટિક તમને શો થશે. દેખાયું ખબર? એ બીજી વેલિડેશન આપે ને બીજી વેલિડેશન એટલે કે એક વેલિડેશન આપી યપ ડોટ રિક્વાયર્ડ એક રિક્વાયર્ડ છે. બીજું આપવું હોય તો ડોટ કરીને મિનિમમ વાળું આપવું હોય તો મિનિમમ. ઓકે, એક મિનિમમ કરીને આવે છે. મિનિમમમાં આપ્યું 3 કેરેક્ટર મિનિમમ હોવા છે. નહીં હોય ને તો આ રીતે એરર શું કરશે? રિક્વાયર્ડ. ઠીક આવે. તો આની અંદર 3 રિક્વાયર્ડ છે એટલે બીજું એરર શો કરનાર છે. ઠીક આવે. એરર ચેન્જ થઈ ગયું. જ્યાં સુધી 3 આપણે નહીં ફિલ કરીએ ને ત્યાં સુધી નહીં. આ એરર તમને કઈથી મળશે? વેલિડેશન છે ને આમાં ઘણા બધા ટાઈપના એરર આપે છે. મિનિમમ મેક્સિમમ બધા છે ખબર.
જે બી તમને જોઈએ છે લઈ શકો છો. ઓકે, આટલું થઈ ગયું. બરાબર. હવે આ ફોર્મેટમાં તમને આવા ટાઈપનું ઇનપુટ મળશે. તમને દેખાય છે? તમને આવું કંઈક જોઈએ છે ને ડિઝાઇન છે. હવે તો આ આપણે મટીરિયલ યુઆઈમાં યાદ છે, આ ઉપર જતું હતું મટીરિયલ યુઆઈ. ડિઝાઇન કરશો તો બી ઠીક છે, પણ વાર લાગશે એના કરતાં મટીરિયલ યુઆઈ બધી જગ્યાએ મટીરિયલ યુઆઈ વધારે યુઝ થાય છે. ટેક્સ્ટ ફિલ્ડ દેખાય છે, આવો કોઈ બી તમે સાઇટ ઓપન કરશો ને, સાઇટ છે, બધી જગ્યાએ ફોન છે ને તો મટીરિયલ ત્યાં સૌથી થોડું સારું લાગે છે બરાબર. દેખાય તો આ ટેક્સ્ટ ફિલ્ડ લેવા માટે અત્યારે આપણે નોર્મલ આવેલું આવે છે બરાબર. આ લેવા માટે અહીં જે આપણે યુઝ કર્યું છે એ ફિલ્ડ ટેગ છે. એ ફિલ્ડ આપણું આવે છે અહીંથી ફોર્મેટ આપે છે, તો ફોર્મેટ એ બોર્ડર ક્રિએટ કરીને આપે છે. આપણને આવું જોતું હોય ને તો શું કરવાનું, આવી તો આનું શું છે ટેક્સ્ટ ફિલ્ડ છે. તો આ જસ્ટ કોપી કરીને શું કરી નાખો, આપણે સપોઝ નીચે વાળું છે તે આવ્યું જોઈએ છે. આ વ્યૂ કંટ્રોલ સી કરું, સપોઝ આપણે નાખવાનું છે એક નીચે હજુ લઈ લઈએ છે, આની મદદથી એ તો આવી જશે. હવે ટેક્સ્ટ ફિલ્ડને આપણે ઇમ્પોર્ટ બી કરવું પડશે, પણ મટીરિયલ ઇમ્પોર્ટ છે કે મને આઈડિયા નથી. મટીરિયલ ઇમ્પોર્ટ નથી, પહેલાં શું કરવું પડશે, ઇમ્પોર્ટ ઇન્સ્ટોલ કરવું પડશે. ઇન્સ્ટોલ કર્યા પછી તમે યુઝ કરી શકશો. આમાં શું, આ મટીરિયલ યુઆઈ તમને આ રીતે ના લખવું હોય તો ફોર્મેટની અંદર બી એક મટીરિયલ યુઆઈ કરીને ઓપ્શન છે, આ દેખાય છે. આમ તમે ક્લિક કરશો ને તમને મટીરિયલ યુઆઈ વાળું જ ઇનપુટ આપશે. દેખાય ટેક્સ્ટ ફિલ્ડ. તો આમાં ફોર્મેટ, મટીરિયલ યુઆઈ અને યપ ત્રણે એક સાથે યુઝ થાય છે બરાબર. હવે જે આપણું ટેક્સ્ટ ફિલ્ડ આવે છે એ આ ફિલ્ડ નથી આવતું. હવે કયું આવશે, મટીરિયલ યુઆઈ બરાબર. અને એ લોકો ખાલી આ એરર મેસેજ ને આ બધું નાખી દેશે. આને આપણે હટાવી દઈએ છીએ અત્યારે. તમે મટીરિયલ યુઆઈ વાળું લેજો, ઓકે, એટલે આગળ મળશે તમને. બરાબર. ખબર ઠીક છે. આ મળ્યું આપણને. હવે આપણે શું કરીએ છીએ, આને જ્યારે વેલ્યુ સબમિટ કરીશ ને તો આ વેલ્યુ મારી સબમિટ કર્યા પછી મારે શું કરવું છે, સબમિટ કર્યા પછી શું પ્રોસેસ કરવું છે એના માટે અહીં ઓન સબમિટ કરીને એક આપવું છે. આ જે વેલ્યુઝ પાસ કરાયું છે ને આની અંદર બધી વેલ્યુ છે, કઈ નંબર, નેમ અને મોબાઈલ નંબર. બરાબર. અને આ રિસેટ ફોર્મ જે છે ને એ શું છે, વેલ્યુ સબમિટ કર્યા પછી ડેટા શું થઈ ગયો છે, રિસેટ. રિસેટ એટલે કે અહીં મેં આની આમ લખ્યું, સબમિટ કર્યા પછી આ રિસેટ થઈ ગયું છે. આ ફિલ ના રહેવું જોઈએ બરાબર. એના માટે એક રિસેટ ફોર્મ કોણ આપે છે, આ તમને ફોર્મેટ આપશે. ઓન સબમિટ બી કોણ આપે છે, સબમિટ કર્યા પછી તમને શું કરવું છે,
તો મેં અહીં કરી લખ્યું રીસેટ ફોર્મ કરી દેવું. તો શું કરવું છે? રિસેટ એટલે મારું ડેટા સબમિટ કર્યા પછી શું થઈ જશે? રીસેટ થઈ જશે. ખબર? અગર રીસેટ વાળું હટાવી દઉં તો એવું નહીં રહેશે. એવું ને એવું જ રહેશે. અને સબમિટ કર્યા પછી મારે એવું કરવું છે કે અલર્ટ આવવું જોઈએ. અલર્ટની અંદર શું આવવું જોઈએ? વેલ્યુઝ. આ વેલ્યુઝની અંદર બે વેલ્યુ છે. એક તો તમારી શું છે? નેમ, બીજી મોબાઈલ નંબર. અત્યારે આપણે નેમ લઈએ છીએ. આવી ગયું? જે નેમ અહીં લખ્યું તો આવી ગયું ને? આ જ ડેટાને આપણે કઈ મોકલીશું? PDF. ખબર પડી? કે જેટલા બી ફીલ્ડ છે ને તમારા બધાને શેમાં મોકલી દઈશું? PDF. ખબર પડી? જો ફોર્મ મારું રિસેટ નહીં થયું, દેખાતું? સબમિટ કર્યા પછી મારું નહીં થયું. તો આપણે રિસેટ કરવા માટે આપણે શું કરીશું? આને રિસેટ કરી દઈશું. રિસેટ ક્યારે થવું છે? અલર્ટ આવ્યા પહેલા કે અલર્ટ પછી? ગાયબ કરે પછી પણ કશું નહીં. પછી બધું પછી કરીએ તો બી ચાલે, પહેલા કરીએ તો બી ચાલે. ખબર પડી? હવે આપણે પીડીએફમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું? JS PDF ઇન્સ્ટોલ કરીશું. JS PDF ઇન્સ્ટોલ કર્યા પછી એક પીડીએફમાં જ્યારે ડેટા જશે ત્યારે કેવી રીતે દેખાશે? ઉપર, નીચે, લેફ્ટ, રાઈટ બધું શું કરવું પડશે ને? એના માટે આપણે પીડીએફ જનરેટ કરીશું. પીડીએફ જનરેટ કરવા માટે મેં એક વેરિયેબલ લીધું, જનરેટ પીડીએફ કરવું. દેખાય? હવે જનરેટ પીડીએફની અંદર હું જનરેટ જ્યારે કરીશ ત્યારે નેમ અને મોબાઈલ નંબર મને જોશે. જે ફિલ્ડ એ લખશે એ મને જોશે ને? એ ફિલ્ડ કઈથી મળશે તમને? જ્યારે તમે ફોર્મ સબમિટ કરશો ને ત્યારે મેં અહીં પેરામીટર પાસ કરી નાખ્યા. એક ફંક્શન લઈ લીધું. ફંક્શનની અંદર શું પાસ કરાવ્યું? વેલ્યુઝ ડોટ નેમ અને વેલ્યુઝ ડોટ મોબાઈલ નંબર. મતલબ વેલ્યુઝમાંથી નેમ અને મોબાઈલ નંબર કઈ પાસ કરવા નાખ્યું? PDF જનરેટ પીડીએફ ફંક્શનમાં. પછી આપણે બનાવ્યા ઉપર જે ફંક્શન યુઝ થાય છે ને આની અંદર એક્સેપ્ટ કરી નાખશે. એક્સેપ્ટ કોઈ બી નામથી કરી શકે છે. જે નીચે આપશું એવું કરવાનું છે. ના, જે નીચે આપશું ને હા. આ તો જસ્ટ સબમિટ કર્યું, કેમ કે આ વેલ્યુ સબમિટ કરવી છે ને, નીચે તો એ જ લખવું પડશે. ઉપર કોઈ બી નામથી એક્સેપ્ટ કરી શકું છું. ખબર કેવી પડશે કે મોબાઈલ નંબર છે કેમ? ઓર્ડર વાઇઝ. પહેલા નેમ છે તો નેમ વાઇઝ, મોબાઈલ છે તો મોબાઈલ, નેમ છે તો નેમ, મોબાઈલ છે તો મોબાઈલ. પેરામીટર જસ્ટ પાસ કરવાનું. આ વસ્તુ અહીં બી લખી શકું છું પણ ઉપર એક અલગથી લખવા માટે પેરામીટર પાસ કરવાનું. બરાબર? પછી કર્લી બ્રેકેટ કરીને તમને એક બીજો વેરિયેબલ લેવાનો, કોન્સ્ટ પીડીએફ કરીને. એમાંથી આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરીશું. એટલે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આનું એક ફોર્મેટ છે, ન્યૂ જેસન પીડીએફ એક ફંક્શન છે, એ લખીશું. તો જેસન પીડીએફ યુઝ કરવા માટે એને એક વેરિયેબલની અંદર શું કરી નાખ્યું? સ્ટોર કરી નાખ્યું. હવે આ પીડીએફની મદદથી પીડીએફ ડોટ સેટ ડ્રો કલર, પીડીએફ ડોટ સેટ ડ્રો કલર. તો આની મદદથી મેં કલર ડિઝાઇન કર્યો 0 એટલે વ્હાઇટ. ઓકે. સેટ લાઇન વિથ, જેની લાઇન છે ને 0.5 છે. આ બધું લખવાની જરૂર નથી, એ બોર્ડર માટે છે. શાના માટે છે? બોર્ડર. ફોર્મની અંદર બોર્ડર ક્રિએટ કરવું ને એના માટે છે. બોર્ડર આપણે નહીં ક્રિએટ કરતા. ટાઇટલ લખવા માટે છે. એક ટાઇટલ આવશે બાજુમાં હેડિંગમાં. તમારું નિયમ તો પેલું કેવું કે સ્ટુડિયોમાં જાઓ તો સ્ટુડિયો લખીને આવે ને ટાઇટલ લખવા માટે લોગો ટાઈપ કરી હા, એને એક ફોન્ટ સાઇઝ આપી દીધું. આ બધું શેની મદદથી કરી શકું છું? પીડીએફમાં શું ના કરું? શું કરવાનું છે મારે સમજી ગયું. પીડીએફ ડોટ સેટ ફોન્ટ સાઇઝ. આ બધું તમને કેવી રીતના ખબર પડશે? તો આ જેસન પીડીએફ જે તમે ઇન્સ્ટોલ કર્યું ને આની વેબસાઇટમાં જવાનું. દેખાય? આમાં આપ્યું છે બધું શું કરવાનું છે.
ટેક્સ એડ કરવા માટે શું કરવાનું, હેલો વર્લ્ડ, ને લાસ્ટમાં પીડીએફને સેવ કરી દેવાનું. ખબર પડી? આ બધું કરવું છે તારે તો કરી શકો છો. લાઈટ એમાં આવે દેખાયું? ફોન્ટ સાઇઝ આપી, તો ફોન્ટ સાઇઝ કોની છે, આમાં શું ટાઇટલ એડ કર્યું, ટેક્સ એડ કરી નાખ્યું. હવે આમાં શું છે જોયું, આ એક મેં આપણે લખ્યું, એક વેરિયેબલ લીધું, જેસનને ઇમ્પ્લિમેન્ટ કર્યું, તો એવું કર્યું હતું ને, એક ફોન્ટ સાઇઝ સેટ કર્યું 40, તો બધા માટે 40 રહેશે. એક ટેક્સ એડ કરી નાખ્યો, ડોક્યુમેન્ટની હેલ્પથી આપણે શું લીધું છે આની જગ્યાએ, આપણે ત્યાં પીડીએફ લીધું છે. પીડીએફ લીધું છે ને, તો પીડીએફ ડોટ ટેક્સ એડ કર્યું. હવે ટેક્સની પોઝિશન કઈ હોવી જોઈએ એ આપણે સેટ કરવું પડશે. પોઝિશન સેટ કરવા માટે 35 અને 25 શું છે, આ બેઝિકલી ઓરિજિન છે એક્સ અને વાય. ઓકે, એક્સ પરથી કેટલી મુવમેન્ટ કરી છે અને વાય પરથી કેટલી કરી છે. સપોઝ હું વાય પરથી વધારું ને 76, નીચે નહીં આવે, કઈ ગયું, ઇમેજ નીચે જતો રહેશે. 1 4 કરતો છું પણ અહીં એક્સ પરથી વધારું છું, સપોઝ ઘટાડું છું, ચાલો તો આવ્યું ખબર આ બધો 100 છે નંબર જે 100 છે આગળ બધું 100 નહીં, એ કાઉન્ટ ના કરી શકાય. એટલે આપણે જોવાનું કરી ટેક્સ પર ડિપેન્ડ છે. ટેક્સ કેટલું નાનું છે, નાનું હશે તો 100 તો નહીં થશે. ખબર વાય અને એક્સ કોમા કરીને લખી દેવાનું, જે ટેક્સ લખવાનું. બીજું ટેક્સ એડ કરવું તો શું કરી દેવાનું, આને કોપી કરો, બીજી ટેક્સી સાઇઝ ઓછી થાય ને. આ સાઇઝ આના માટે હતી, હવે શું કરવું, આને કોપી કરીને આના પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ખબર પડી? બીજું જે ટેક્સ છે આની આ જ પોઝિશન પર છે, એટલે બંને ઓવરલે થશે, એટલે આના પાછળ જશે. આને થોડું આગળ લઈ જઈએ. બીજા ટેક્સની સાઇઝ શું કરવું હોય તો આમાં શું કરી નાખવું, 20 પેલું 20 થઈ ગયું. આ શું થઈ ગયું, ઇમેજ એડ કરવી હોય તો શું કરવાનું, એડ ઇમેજ, તો આ ઇમેજ આવી જશે. ઇમેજનો પાથ આપી દો, હાઇટ વિડ્થ આપી દો અને પોઝિશન. આ બંને હાઇટ વિડ્થ માટે છે, 180 180. આ બંને શેના માટે છે, પોઝિશન માટે છે. ઓકે, બરાબર. કયું ફોર્મેટ છે, જેપીઈજી છે, બરાબર. મળી ગયું. આ જ વસ્તુ આની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું. ફોન્ટ સાઇઝ લખ્યું, પાછી ફોન્ટ સાઇઝને સેટ કરી દેખાય છે. પાછું શું એડ કરી નાખ્યું, નેમ. નેમ હવે કયો આવશે, આપણું ફોર્મ વાળું, તો આ નેમ લખવાનું છે ને, પેરામીટર પાસ કરાવી દીધું. આ નેમ લખવા માટે આપણે એક નેમ પીડીએફમાં ખાલી નેમ કરીને બાય ડિફોલ્ટ આવવું જોઈએ, એની બાજુમાં શું આવવું જોઈએ, જે ફોર્મ હોય ડેટા નેમ આવવું જોઈએ. એ નેમ લખવા માટે આપણે આ નેમ બાય ડિફોલ્ટ રહેવું જોઈએ. ઓકે, બેકટિક લઈશ, આ નેમ બાય ડિફોલ્ટ રહેવું જોઈએ. પછી આ રીતે જેનું નામ છે આવું છે, એનું નામ લખવા માટે આપણે ડોલરની અંદર રેપ કરીશું, ડાયનેમિક લખવા માટે. હવે જે નેમ છે ને ઉપરથી આવશે, પછી ફોર્મની અંદર આપણે નેમ લખીશું ને ત્યાંથી સેમ વસ્તુ આમાં કરીશું. બેક જે તમારું કંઈ બી લખવું છે, કંઈ મોબાઈલ કરીને લખી દઉં છું, એ મોબાઈલ કરીને બાય ડિફોલ્ટ આવશે. એની બાજુમાં ડોલર એન કર્લી બ્રેસીસ કરીને જે ઉપર નામ છે ને, એ કહ્યું અહીં પોઝિશન આપી દીધી, એટલે આ 10 10 જ છે, એટલે આટલું દેખાશે. પછી આની થોડું નીચે આવી જશે. આનું ટેક્સ્ટ સાઇઝ ચેન્જ કરવાનું, તો આને આની નીચે લખી દો. ખબર પડી? પછી લાસ્ટમાં શું કરી દેવાનું, પીડીએફમાં સેવ. એટલે જ્યારે તમે સેવ થશે તો કયા નામથી થવી જોઈએ, તો એ તમે જે બી લખવું લખી શકો છો. ઓકે, બરાબર. ખાલી ડોટ પીડીએફ લગાવી દો. બરાબર. એટલે અહીંથી શું કરશે, ઓન સબમિટથી આ વેલ્યુ પાસ થશે. અલર્ટને હવે નીકાળી દઉં છું. જનરેટ પીડીએફમાં કઈ વેલ્યુ મોકલું છું, એ મને મોબાઈલ નંબર અહીં એક્સેપ્ટ થયું. આ મોબાઈલ નંબર હજુ આવ્યો નથી, શું એમ કેપિટલ છે.
પકડી એક્સેપ્ટ કર્યું ને આપણે પીડીએફ જનરેટ કરી નાખ્યું. પીડીએફ જનરેટ કરવા માટે આને જે આપણે ઇન્સ્ટોલ કર્યું ને એને એક વેરિયેબલની અંદર સેવ કરી નાખ્યું. વેરિયેબલની અંદરથી ફોન્ટ સાઇઝ આપી દીધું, ટેક્સ્ટ એડ કરવાનું તે આપી દીધું, ટાઇટલ. આ શું છે? ફોન્ટ સાઇઝ, ટેક્સ્ટ, મોબાઈલ નંબર, જે બી તમને લાગતું. ઇમેજ નાખ્યું તો બતાવ્યું છે ને. ઓકે, ચેટ જીપીટી અંદર એવું લખશો ને એન્કર ટેગ આપવું હોય તો પીડીએફમાં ખબર કોઈ બી જગ્યાએ આપણે ક્લિક કરીશું, પીડીએફમાં નહીં થતું વાત. તમે ઈમેલ બી સેન્ડ કરી શકો છો. અમુક વાર શું ઈમેલ આવી જાય છે, તમે ઓર્ડર કરો ને તમને ઈમેલ આવી જાય છે, તમને પીડીએફ બી આવે છે નીચે ખબર પીડીએફ આવે છે ને એ પીડીએફ અહીંયાથી તમને લાઈક ઓર્ડરનું પીડીએફ આવે છે ને બોર્ડની પીડીએફ ખબર આ નહીં ખબર. તમે ફોર્મ ડેટા કર્યા, ફોર્મ ડેટાના બેકએન્ડમાં મોકલીને શું કરી દેવાનું? મેલ એ કરી દે, એ બેકએન્ડની અંદર આવશે. ઓકે, આ વેલ્યુ છે મારું, સબમિટ કરું. પીડીએફ का नाम क्या है? ફોર્મ જે લખ્યું શું જગ્યાએ ડાઉનલોડ કરવાનું? ડાઉનલોડ કરવાનું એક્સથી કેટલું આપેલું આપણે? 10 સાઇઝ 10 જ આપ્યું, 40. 40 વાયથી. ઓકે, આ ફ્રીમાં પીડીએફ બની ગઈ. તમને ખબર મેડિકલમાં જાઓ છો ને, તમારા ડેટા કેપ્ચર તમારું એક ઇન્વોઇસ જનરેટ નહીં થતું, તમને એકદમ રેડીમેડ આપી દે છે. આના ફ્રીમાં બની તો એનો લોસ ના થાય જો કરતું હશે છે. આ તો ફ્રીમાં જ હોય છે. સોફ્ટવેર બનાવતા હોય એ ફ્રીમાં હોય. એટલે આપણે નવું કહેવાય ફ્રીમાં કરીને આપણે શું કરતા ડેટા. હવે આમાં કેવું પેલું અમુક લોકોનું ડિઝાઇન હોય છે, છે આ લોકો ડિઝાઇન. હવે આમાં આ રીતે ડિઝાઇન કરવામાં બહુ વાર થાય. એક પીડીએફ પહેલાંથી નાખી દેવાની આની અંદર ડિઝાઇન કરીને, એને ખાલી સ્પેસ આપી દેવાની. આ પહેલાંથી લખી દેવાનું અને વેલ્યુ માટે થોડું સ્પેસ આપી દેવાનું. પછી શું કરવાનું? એ પીડીએફને ઇમ્પોર્ટ કરી દેવાની પહેલાંથી, અને એ પીડીએફની અંદર જ એડિટ કરી દેવાનું. શું એડિટ કરવાનું? આ નેમ, મોબાઈલ નંબર, નેમ, કઈ પોઝિશન પર સેટ કરવાનું એ તમારી રીતે જોઈ લેવાનું. તો ભાઈ સપોઝ અહીં તમે પીડીએફ જનરેટ કરી, આમાં નેમ બેસિકલી આ રીતે આપી દીધું છે. એટલે તમે શું કરશો? એક કેનવા છે સપોઝ, યુ નો અબાઉટ કેનવા? પીડીએફ છે, આ ડાઉનલોડ કરીને ત્યાં ઇમ્પોર્ટ કરી નાખો. ઇમ્પોર્ટ કરવા માટે એનપીએમમાં આપ્યો છે. હવે આના માટે શું કરો? આ જે તમારું સપોઝ નેમ આવે છે, તો આ નેમ માટે એક સ્પેસ નાખવાનું. પીડીએફને ઇમ્પોર્ટ કરો, આનું XY તમે જોઈ લો કઈ આવે છે, તો એ જગ્યાનું નેમ એ કામ નાખો. જે બી નેમ લખશે ને ફોર્મની અંદર આ જગ્યાએ શું આવી જશે? નેમ આવી જશે. નેમ આવી જશે. અને આનો એક તમે ફોર્મેટ મળી જશે. આટલું બધું એડિટ કરવાનું ટાઈમ જશે. ખબર જે અમુક વસ્તુ ફિક્સ છે એને ફિક્સ જ રાખવું. આપણે આટલું એડિટ કર્યું તો કેટલો ટાઈમ જતો રહે? ખબર આખું એડિટ કરવાનું તો કેટલો ટાઈમ જતો રહેશે? તો ફોર્મના ડેટા પીડીએફમાં લાવવા માટે ખબર પડી ગઈ. ખબર હવે તમે શું કરો? એક કોન્ટેક્ટ ફોર્મ બનાવો. કોન્ટેક્ટ ફોર્મ બનાવ્યું છે વેબસાઇટની અંદર. કોન્ટેક્ટ રૂટ વડે એક આ કોન્ટેક્ટ રૂટ હોય છે ને, હું જો અહીં કોન્ટેક્ટ રૂટ આવું જોઈએ, અને આ ફોર્મ મટીરિયલ વડે બનાવવાનું છે. લોગિન નહીં, કોન્ટેક્ટ કરી દઈએ. ઓકે, મટીરિયલ વડે કોન્ટેક્ટ સ્લેશ આમનું હું શું કહું છું? કોન્ટેક્ટ આવું છું. રૂટ આપવાનું સ્લેશ કોન્ટેક્ટ. હું ખાલી સ્લેશ કોન્ટેક્ટ કરીને ચેક કરીશ, કોઈ જગ્યાએ ક્લિક નહીં કરું. સ્લેશ કોન્ટેક્ટ કર્યો એટલે કોન્ટેક્ટ જ આવવું જોઈએ, અને આમાં મટીરિયલ યુઝ થવું જોઈએ. ઓકે, ખબર? તો તમે મટીરિયલ ડાયરેક્ટલી તમે બસ પેલું પેસ્ટ કરાવી તો બાય ડિફોલ્ટ ફેચ કરે છે. શું તમે બી મટીરિયલ ઉપર યુઆઈ ખબર લખ્યું હતું, તમે થર્ડ નંબર ઓપ્શન ચૂઝ કરી, તમે પછી ડાયરેક્ટ કોડ મૂકી દીધું, તો બાય ડિફોલ્ટ ફેચ કરશે કે પછી અલગથી કંઈ કરવું પડશે? મટીરિયલ હતું 3 ફોલ્ડ બરાબર 1 2 3, તમે થર્ડ ઉઠાવ્યું અને પહેલામાં ડાયરેક્ટ પેજ કરી નાખ્યું, તો એના બેઝ ફેચ કરશે આવી ડિઝાઇન.
આવું ડિઝાઇન ફેચ નહીં કરે, તમને ખાલી ફોર્મ ડેટા આપશે આ રીતે. આ તો ડિઝાઇન કરવું પડશે, ખબર છે? તમને તો ખાલી ડેટા આપશે આ રીતે. સબમિટ થયા પછી હું ચેક કરીશ. હું કાલે શું કરીશ, કોન્ટેક્ટ તમારી આ વેબસાઇટ છે સપોઝ, ઓકે. હું કાલે શું કરીશ, સ્લેશ કોન્ટેક્ટ લખીશ. આમ લખો. ફોર્મ આ બધું ડિઝાઇન નહીં કરવા મારા માટે ચાલશે. સરસ રીતે ફોર્મ તો એટલીસ્ટ હોવું જોઈએ. આ બધું બી નહીં તો ચાલશે. અને આવું સિમ્પલ આટલું બનાવીને આવશે ને તો બી ચાલશે. પણ સરસ રીતે થોડી સ્પેસ હોવી જોઈએ. ઓકે, હું આની અંદર કોઈ ક્લિક કરીશ, સ્ટેપ બાય સ્ટેપ હું શું કરીશ. મને આવું એરર આવું છે, ખબર. પછી આની અંદર હું ટાઈપ કરવા જાઉં ને તો મિનિમમ 3 વેલિડેશન હોય છે. એક તો ના લખો તો મિનિમમ, ઓકે, અને સ્ટ્રીંગ હોવું છે. ઓકે, મિનિમમ આમાં નાખ્યું નથી અને આમાં નાખ્યું હશે, દેખાયું કંઈ તે આવું છે, ખબર. પછી હું જ્યારે સબમિટ કરીશ ને પીડીએફ આવશે, આ બધી વેલ્યુ આવી છે સેન્ટરમાં, ખબર. અને એક ઇમેજ, ખબર. આટલી બધી સ્ટાર્ટ